ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 તારીખે છે અને ગુજરાતની અંદર 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 જેટલી તાલુકા પંચાયતમાં મતદાન થવાનું છે। આવતીકાલે 26 એપ્રિલ એટલે રવિવારનો દિવસ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે। તો મતદારોએ શું ધ્યાન રાખવું, કેટલા બૂથો છે, શું થવાનું છે, આ બધા વિશે હું તમારી સાથે વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 તારીખે છે અને ગુજરાતની અંદર 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 જેટલી તાલુકા પંચાયતમાં મતદાન થવાનું છે। હવે ટોટલ આખા ગુજરાતની અંદર આજે બધી જ ચૂંટણીઓ છે એમાં 4.18 કરોડ મતદારો મતદાન કરવાના છે। આખા ગુજરાતની અંદર ટોટલ 55,000 જેટલા બૂથ હશે અને 3 લાખથી વધારે કર્મચારીઓ આખા ગુજરાતની જેટલી ચૂંટણી છે એમાં કામ કરશે અને 15,000 જેટલા CCTVઓ આની અંદર લાગશે। સુરતની વાત કરીએ તો સુરતમાં 24.76 લાખ મતદારો છે। સુરતમાં 10,000 પોલીસનો કાફલો હશે અને સુરતના એક પોલીસ અધિકારીએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું છે કે સોશિયલ મીડિયા પર ચૂંટણીમાં પ્રભાવિત કરે એવી કોઈ પણ પોસ્ટ સામે આવશે, એવું કંઈ ખબર પડશે તો એની સામે કાર્યવાહી થશે। એટલે કોઈ પણ એવી પોસ્ટ નહીં કરતા કે જેનાને કારણે ચૂંટણી કંઈક પ્રભાવિત થતી હોય। હવે બીજી બધી વાત કરતાં પહેલાં અમે ખબર છે.com તરફથી એક અપીલ કરવા માંગીએ છીએ કે આપણા ભારતના બંધારણે આપણને મત આપવાનો અધિકાર આપ્યો છે, તો આ મત આપવાનો જે અધિકાર આપ્યો છે એનો આપણે ઉપયોગ કરીએ। તમને જે ઉમેદવાર ગમતો હોય, તમને જે પાર્ટી ગમતી હોય એને તમે વોટ આપજો, પરંતુ એક વાતનું ધ્યાન રાખજો, ભવિષ્ય, વર્તમાન, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું જોઈને તમે ધ્યાન આપજો અને એ રીતના વોટ આપજો। પરંતુ વોટ આપવો જરૂરી છે, કારણ કે જો તમે વોટ નહીં આપશો તો પછી તમને એવું બોલવાનો અધિકાર નથી કે આ પાર્ટી બરાબર કામ નથી કરતી કે આ ઉમેદવાર બરાબર કામ નથી કરતો, એ બોલવાનો રાઈટ નથી। એટલા માટે તમારે મત આપવો પડશે અને તમે મત આપશો તો જ યોગ્ય વ્યક્તિ એટલે જે ખરેખર પસંદ પામવા માંગતા હોય એ પસંદ થશે। આ સિવાય ચેમ્બર ઓફ કોમર્સે પણ મતદાર જાગૃતિ અભિયાન ઘણા બધા દિવસોથી હાથ ધર્યું છે અને સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ હેઠળ સંચાલિત કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાનનો એક સરસ અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો। પાટીદાર સમાજની દીકરીઓએ ઘણા બધા લોકોને મહેંદી મૂકી અને આ મહેંદીની ડિઝાઇનનું જે થીમ હતી એ મતદાન કરો 100% મતદાન, અને એવી રીતના મહેંદીની સરસ મજાની ડિઝાઇન બનાવી અને મતદાન જાગૃતિ અભિયાન ફેલાવવામાં આવ્યું। હવે તમે જે મતદાન કરવા જવાના છો એના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપું તો આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવાનો સમય છે। હવે અત્યારના એપ્રિલ મહિનો ચાલે છે અને આપણને બધાને ખબર છે કે બપોરના સમયે કાળઝાળ ગરમી પડે છે, એટલે મહેરબાની કરીને સવારના પોરમાં જેટલું શક્ય હોય એટલું મતદાન કરવા લોકો જાય અને જેની પાસે સમય નહીં હોય તો એ સાંજે 4થી 6 અથવા 5થી 6માં મતદાન કરવા જાય, કારણ કે બપોરના સમયે બહુ જ સખત ગરમી હશે અને તમને લાઇનમાં ઊભા રહેવાનું પણ ભારે પડશે। હવે તમે જ્યારે મતદાન આપવા જાઓ તો સૌથી પહેલાં તો તમારે એ જોવું પડશે કે તમારે કયા કેન્દ્રમાં જઈને મતદાન કરવાનું છે। આમ જો તમને ખબર હોય, તમે વિધાનસભાની ચૂંટણીમાં કે લોકસભાની ચૂંટણીમાં મતદાન આપવા જતા હોય તો મોટે ભાગનું એ જ કેન્દ્ર હશે કે જ્યાં તમે મતદાન આપવા પહેલાં ગયા હશો, પરંતુ એમ છતાં તમે તમારે ક્યાં મતદાન આપવા જવાનું છે એ પહેલાં શોધી લેજો। જો તમને ના ખબર હોય તો જે પાર્ટીઓના બૂથ
બૂથના ટેબલો બધા મૂક્યા હશે, એમને જઈને તમે પૂછી લેજો કે આ મારે ક્યાં મતદાન આપવા જવાનું છે. ત્યાંથી તમને ખબર પડી જશે. હવે તમે જે મતદાન મથક ઉપર વોટ આપવા જાઓ ત્યાં તમારું મતદાર ઓળખ કાર્ડ, જે તમારું એપિક કાર્ડ તમને મળ્યું છે એ તમે સાથે લઈને જજો. આ સિવાય જે માન્ય પુરાવાઓ છે, જેમ કે આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાન કાર્ડ છે, એમાંથી કોઈ એક પણ સાથે તમે રાખજો. અને ચૂંટણી પંચની કેટલીક ગાઈડલાઇન છે એ ફોલો કરજો. એક તો આ તમારું નામ મતદાર યાદીમાં ચેક કરજો, માન્ય પુરાવા સાથે રાખજો, લાઇનમાં શાંતિથી ઊભા રહેજો. ત્યાં આગળ મતદાન મથકની અંદર જે સ્ટાફ હોય એ તમને જે પ્રમાણે સૂચના આપે એ સૂચનાનું તમે પાલન કરજો. અને જ્યારે મત આપો ત્યારે એકદમ શ્વાસ લઈ અને શાંતિથી વિચારીને મત આપજો, એકદમ ધ્યાનથી મત આપજો. જો તમને વીવીપેટ સ્લેબ જો તમારી પાસે હોય તો એને ચેક કરજો અને અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરજો. અને જે તમને ચૂંટણી તમે મત આપ્યો એના માટે જે તમને સહી લગાવવામાં આવે તમારી આંગળી પર એ સાચવીને રાખજો. હવે કઈ કઈ બાબતો પ્રતિબંધિત છે, તો મોબાઈલ ફોન, તમારા પર્સનલ કેમેરા, મીડિયાને કોઈક વાર છૂટ હોય છે, પણ પર્સનલ વ્યક્તિ તરીકે તમે મોબાઈલ ફોન, કેમેરો નહીં લઈ જઈ શકો, અંદર ત્યાં જઈને ફોટો વિડીયો નહીં પાડી શકો, કોઈને તમારો મત બતાવી નહીં શકો. કારણ કે ગુપ્ત મતદાન એટલા માટે જ કહેવામાં આવે છે કે તમે કોને મત આપ્યો એ કોઈને ખબર નહીં પડવી જોઈએ. એટલે તમારે કોને મત આપ્યો એ તમે નહીં બતાવી શકો. નકલી આઈડી અથવા બીજી વ્યક્તિ તરીકે મત આપશો તો ભેરવાઈ જશો, એટલે એવું નહીં કરતા. દારૂ પીને મત આપવા નહીં જઈ શકો. જો દારૂ પીને મત આપવા જાય ખબર પડશો તો એ પણ પગલાં લેવાશે. એવી પણ ખબર પડશે કે તમને કોઈએ લાંચ આપી છે મત આપવા માટે અને એ બી ખબર પડશે તો પણ તમે ભીરવાશો. એટલે કોઈ લાંચ આપીને મત આપવા જતા નહીં. બીજું કે મહિલાઓ માટે, સિનિયર સિટીઝન, દિવ્યાંગો માટે બધી સુવિધા હોય છે. મહિલાઓ માટે ખાસ અલગથી લાઇનની વ્યવસ્થા હોય છે. જો કોઈ બૂથ ઉપર તમને એવું દેખાય કે મહિલાઓ પુરુષોની એક જ લાઈન છે અને જુદી જુદી લાઈન નથી, તો તમે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી શકો છો. તો આવતીકાલે જે તમને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે એનો ખાસ ઉપયોગ કરજો. અમને ફરીથી અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે મતદાન કરવા ચોક્કસ જજો. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.